કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6 માં આપણી પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી સામાજિક વિજ્ઞાનની તારીખ 14/9/2024 અંતર્ગત જે લેવામાં આવેલ છે તેના પેપરનું આપણે સંપૂર્ણ સાચું સચોટ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો तो चैनल ने पण अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानुं पण न भूलता। प्रश्न नंबर 1 छे, नीचे आपेल दरेक प्रश्नना उत्तर माटे आपेल विकल्पमांथी साचो विकल्प शोधीने लखवानो छे। पहलो विकल्प छे ईसु ख्रिस्तना जन्म पछीनुं हालमां केटलामो वर्ष चालू छे? तो जवाब आवशे सी 2024मो वर्ष। 2 सिंधु नदी अन्य क्या नामथी ओळखाती हती? तो हिंडोस अने इंडस एटले के ए अने बी बंने साचा छे। 3 आपणा देशनुं नाम इंडिया कई नदीना नाम परथी उतरी आव्युं छे? तो जवाब आवशे सिंधु। 4 साना पर लखेलुं लखाण लांबा समय सुधी टकी रहे छे? तो मित्रों ताम्रपत्र अने शिलालेख एटले के ए अने बी बंने साचा छे। 5 तमारे भुजना वृक्षो जोवा जवुं होय तो गुजरातथी कई दिशामां प्रवास करशो? तो मित्रों भुजना वृक्ष ए जम्मू काश्मीर में जोवा मळे छे અને જમ્મુ કાશ્મીર છે ગુજરાતની ઉત્તર દિશા તરફ આવેલું છે એટલે જવાબ આવશે ઉત્તર દિશા। 6 ભારત નામ આપણને કયા વેદમાંથી જાણવા મળે છે? તો મિત્રો ઋગ્વેદમાંથી। 7 તમારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોવા જવું છે તો ગુજરાતના કયા જિલ્લાની મુલાકાત લેશો? તો મિત્રો જૂનાગઢની અંદર ગિરનારની તળેટીની અંદર આપણે અશોકનો શિલાલેખ આવેલો છે તો આપણે જૂનાગઢની મુલાકાત લઈશું। 8 નીચેના પૈકી કયો સ્ત્રોત પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો નથી? તો જવાબ આવશે ડી ટપાલ। 9 ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો તો આ કઈ સદીની વાત ગણીશું? તો મિત્રો 19મી સદીમાં। 10 ઈરાનના લોકો સિંધુ નદીને શું કહેતા? તો ઇન્ડોસ। 11 પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તેનો શેનો ઉપયોગ કરતા હતા? તો તાડપત્રનો। 12 નીચેના પૈકી કયા સ્થળે તામ્રપત્ર સચવાયેલો નથી? તો જવાબ આવશે સી મહાત્મા મંદિર ગાંધીનગર। 13 ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? જવાબ આવશે સી ઈસુ પૂર્વની 5મી સદી। 14 સિંધુ નદી ભારતની કઈ દિશામાં આવેલ છે? તો મિત્રો ઉત્તરની અંદર પાકિસ્તાન બાજુ એટલે કે પશ્ચિમ દિશા। 15 ગંગા નદીની આસપાસનો ક્ષેત્રમાં કેટલા વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયેલો જણાય છે? તો 2500 વર્ષ। 16 ઈસવીસન એ કોના જન્મ પછીના વર્ષો છે? તો ઈસુ ખ્રિસ્ત। 17 સાલવરીમાં એડીને બીજે કયા નામથી ઓળખાય? તો સીઈ। 18 નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે લખો? તો મિત્રો અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા। હવે પ્રશ્ન 2 જોઈશું। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પ મિત્રો શોધીને લખવાનો છે। પહેલું છે કે આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારનો ઉપયોગ કરતા ન હતા? તો મિત્રો લોખંડનો ઉપયોગ ન કરતા કારણ કે ત્યારે લોખંડ શોધાયું ન હતું। બીજું આદિમાનવો નદી કિનારે વસવાટ કરવાનો પસંદ શા માટે કરતા હતા? તો મિત્રો પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે, પાણી પીવા આવનાર પ્રાણીઓ શિકાર કરી શકાય અને જળચર માછલીઓ અને કાચબાઓ જેવા ખોરાક મળી રહે તે માટે। એટલે કે આપેલ તમામ સાચા છે। ડી જવાબ। 3 આદિમાનવો કેવા સ્થળોએ વસવાટ કરવાનું પસંદ કરતા હતા? તો મિત્રો પર્યાપ્ત માત્રામાં પાણી મળી રહે તેવા સ્થળોએ। 4 આદિમાનવો શા માટે ભટકતું જીવન જીવતા હતા? તો શિકાર માટે અને પાણી માટે। એટલે કે એ અને બી બંને સાચા છે। 5 આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા? તો મકાન બનાવવા માટે। 6 ભીમબેટકાની ગુફાઓમાંથી આશરે કેટલા ચિત્રો મળી આવ્યા છે? તો 500 જેટલા। 7 ભીમબેટકાની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલ છે? તો નર્મદા નદી। 8 આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત કઈ શોધને આભારી ગણાય છે? તો મિત્રો જવાબ આવશે ખેતી। બરાબર, અહીંયા જવાબ ડી આવશે કારણ કે ખેતી થઈ ત્યારે જ લોકો વસવાટ કરતા થયા અને ત્યાં સ્થાયી જીવન જીવતા થયા। 9 અગ્નિની શોધથી આદિમાનવને કયા કયા લાભ થયા હશે? તો મિત્રો તમામ લાભો થયા છે। ડી જવાબ। 10 આદિમાનવનો સ્થાયી જીવનની શરૂઆતનો પ્રથમ સાથીદાર કોણ ગણાય છે? તો જવાબ આવશે બી કૂતરો। 11 ભીમબેટકાની ગુફામાં જોવા મળેલ આદિમાનવની કઈ કલા આજે પણ જોવા મળે છે? તો ચિત્રકલા। 12
આદિમાનવ ગુફામાં શા માટે રહેતો હશે? તો આપેલ તમામ માટે રહેતો હશે. 13. આદિમાનવના સમયને કયા યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો પાષાણ યુગ. 14. ઘાસના ક્ષેત્રોનો વિસ્તાર વધવાથી કયા પ્રાણીઓની સંખ્યામાં વધારો થયો હતો? તો તૃણાહારી પ્રાણીઓ. 15. પ્રાચીન સમયનું ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણાય? તો મેહરગઢ. હવે પ્રશ્ન 3 છે, એનો અ છે, તેમાં પણ વિકલ્પો છે. પહેલો વિકલ્પ છે કે આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા હતા? તો મિત્રો માંસ શેકીને ખાવા, પ્રકાશ મેળવવા અને જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા. એટલે કે આપેલ તમામ સાચા છે. 2. ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલ છે? તો મધ્યપ્રદેશ. 3. મેહરગઢ શા માટે નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો મિત્રો મેહરગઢ હાલ ગુજરાત રાજ્યમાં આવેલ પ્રાચીન સ્થળ છે, એ વિધાન સાચું નથી. 4. કઈ સભ્યતાને સિંધુ ખંડની સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો હડપ્પીય સભ્યતા. 5. આદિમાનવો કેવું જીવન જીવતા હતા? તો ભટકતું જીવન. 6. સિંધુ ખંડ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળથી મળી આવ્યા? તો હડપ્પા. 7. ભોગાવો નદી કિનારે કયું હડપ્પીયન સભ્યતાનું નગર આવેલું હતું? તો લોથલ. 8. વસ્ત્ર પરિધાન કરેલ પથ્થરની મૂર્તિ કયા હડપ્પીયન નગરની વિશેષતા ગણાય છે? તો મોહેંજો-દડો. 9. નીચેના પૈકી કોનો સમાવેશ 4 વેદોમાં થતો નથી? તો આયુર્વેદ. હવે આપણે જોવાના છે પ્રશ્ન 3 નો બ, ખાલી જગ્યા, જેમાં પહેલી ખાલગ્યા છે ભીમબેટકાની ગુફા ખાલગ્યા નદીની આસપાસના પ્રદેશોમાં આવેલ છે. તો આપણો જવાબ આવશે નર્મદા. 2. વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનવો ખાલગ્યામાં વસવાટ કરતા હતા. તો જવાબ આવશે ગુફા. 7. લોથલ ખાલગ્યા નદી કિનારે આવેલું છે. તો ભોગાવો. બરાબર, ભોગાવો નદી આવશે. 4. હડપ્પા અને મોહેંજો-દડો હાલ ખાલગ્યા દેશમાં આવેલ છે. તો પાકિસ્તાન. બરાબર. 5. મધ્ય ભારતમાં ખાલગ્યા પર્વતમાળામાં કુદરતી ગુફાઓ મળી આવેલ છે. તો વિંધ્ય પર્વતમાળા. બરાબર. 6. રૂચાઓના સમૂહને ખાલગ્યા કહેવાય છે. તો મિત્રો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ચાલો ફટાફટ કમેન્ટ કરો, કેટલાનો જવાબ સાચો પડે છે આપણે જોઈશું. પ્રશ્ન મિત્રો 4 છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપવાના છે. જેમાં મિત્રો આપણે આ પ્રશ્ન પાછળથી જોઈએ તેના પહેલા પ્રશ્ન 5 જોઈ લઈશું. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલું છે આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો મિત્રો હિન્દુ, પારસી, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ, બરાબર, બૌદ્ધ, જૈન વગેરે ધર્મો પાળતા લોકો રહે છે. બીજું, ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષાઓના નામ જણાવો. તો મિત્રો ગુજરાતી, પછી હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, તમિલ, બરાબર, વગેરે લખી શકાય. 3. ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારો જણાવો. તો ભારતમાં મિત્રો દિવાળી, ઉત્તરાયણ, હોળી, રક્ષાબંધન, જન્માષ્ટમી, બરાબર, બિહુ, ઘણા બધા મિત્રો તહેવારો છે એ આપણે લખી શકીએ. એના પછી મુસ્લિમના તહેવાર પણ લખી શકાય. ઈદે મિલાદ છે, રમઝાન, બકરીદ, બરાબર, ઘણા બીજા પણ તહેવાર આપણે નાતાલ છે એ પણ લખી શકીએ છીએ. 4. પંજાબનું કયું નૃત્ય પ્રખ્યાત છે? તો ભાંગડા નૃત્ય. 15. ભારતમાં કયો ધર્મ પાળનારા પ્રજા સૌથી વધુ છે? તો હિન્દુ ધર્મ આવશે. 6. પર્યુષણ તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો પારસી. પર્યુષણ મિત્રો પારસી નહીં આવે, પરંતુ પર્યુષણ છે એ જૈન આવશે. બરાબર, પર્યુષણ જૈન લોકો સાથે જોડાયેલ છે. 7. જોસેફ ખ્રિસ્તી ધર્મ પાળે છે તે પ્રાર્થના કરવા ક્યાં જશે? તો ચર્ચમાં જશે. 8. શિફા મુસ્લિમ ધર્મ પાળે છે તો તેના તહેવારો ક્યાં હશે? તો ઈદે મિલાદ, બકરીદ, રમઝાન, બરાબર. 9. રાસ ગરબા માટે ભારતનું કયું રાજ્ય જાણીતું છે? તો ગુજરાત. 10. કથક કયા રાજ્યનું વિશિષ્ટ નૃત્ય છે? તો મિત્રો ઉત્તર પ્રદેશ લખાશે. 11. શિવરાત્રિનો તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો આવશે મિત્રો આપણો જવાબ હિન્દુ. 12. પતિતી તહેવાર કયા ધર્મ સાથે જોડાયેલ છે? તો પારસી. 13. મલયાલમ કયા રાજ્યમાં બોલાતી ભાષા છે? તો મિત્રો આવશે કેરળ. 14. શીખ ધર્મની સ્થાપના કોણે કરી? તો ગુરુ નાનક સાહેબે. 15. કર્ણાટક રાજ્યમાં કઈ ભાષા બોલાયેલ છે? તો કન્નડ ભાષા.
ચાલો હવે આ પ્રશ્ન 5 મિત્રો પૂર્ણ થાય છે. હવે આપણે પ્રશ્ન 4 ઉપર નજર કરીએ. તો એક વર્તુળની દોરી તેમાં મુખ્ય અક્ષાંશ વૃત્ત દર્શાવો. મિત્રો એક વર્તુળ દોરવાનો છે, એમાં મુખ્ય અક્ષાંશ વૃત્ત અહીંયા વિષુવવૃત્ત વચ્ચે દોરવાનું છે. ઉપર 23.5 અહીંયા 0 અંશે વિષુવવૃત્ત, 23.5 અંશે કર્કવૃત્ત, ઉત્તર અક્ષાંશ લખવાનું અને 23.5 અંશે દક્ષિણ અક્ષાંશ મકરવૃત્ત લખવાનું. બરાબર, અહીંયા વિષુવવૃત્ત, અહીંયા કર્કવૃત્ત, બરાબર, અહીંયા મકરવૃત્ત. અહીંયા 66.5 અંશે આપણે લખીશું ઉત્તર ધ્રુવવૃત્ત અને અહીંયા 66.5 અંશે દક્ષિણ ધ્રુવવૃત્ત લખીશું. બરાબર. બીજું, એક વર્તુળ દોરે મુખ્ય કટિબંધો જણાવો. બરાબર, સમશીતોષ્ણ કટિબંધ છે. બરાબર, એક વર્તુળ દોરવાનો છે, તેમાં મિત્રો વચ્ચે સમશીતોષ્ણ, પછી શીત કટિબંધ નીચે, બરાબર, શીત કટિબંધ આવશે, વચ્ચે ઉષ્ણ કટિબંધ, પછી ઉપર સમશીતોષ્ણ કટિબંધ લખવાનું, અહીંયા ઉષ્ણ, બરાબર, અહીંયા સમશીતોષ્ણ અને અહીંયા આવશે શીત કટિબંધ. ચાલો આગળ જોઈશું. આકૃતિ દોરી સૂર્યગ્રહણની સમજ આપો અને આકૃતિ દોરી ચંદ્રગ્રહણની સમજ આપવાની છે. બરાબર, તો આપણે મિત્રો આકૃતિ દોરી અને આની પણ સમજ આપવાની રહેશે. ચાલો મિત્રો, આપણે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.